હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1ના જે પ્રશ્નો છે તેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 2ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને કયા દિવસ તરીકે મનાવે છે? વિકલ્પ એ વિશ્વ યોગ દિવસ, વિકલ્પ બી વિશ્વ પર્યાવરણ દિવસ, વિકલ્પ સી વિશ્વ હેરિટેજ દિવસ કે વિકલ્પ ડી વિશ્વ જળ દિવસ. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ વિશ્વ યોગ દિવસ. 2. પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે કેટલી પ્રકારની કલાઓ પ્રવર્તતી હતી? વિકલ્પ એ 61, વિકલ્પ બી 62, વિકલ્પ સી 63 કે વિકલ્પ ડી 64. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી 64. 3. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? વિકલ્પ એ ઉરુભંગ, વિકલ્પ બી કર્ણભાર, વિકલ્પ સી મેઘદૂતમ કે વિકલ્પ ડી દૂતવાક્યમ. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મેઘદૂતમ. 4. દક્ષિણ ભારતમાં કઈ જગ્યાએથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે? વિકલ્પ એ મદુરાઈમાંથી, વિકલ્પ બી કાંચીપુરમમાંથી, વિકલ્પ સી નાગાર્જુનકોંડામાંથી કે વિકલ્પ ડી લાગણજમાંથી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી નાગાર્જુનકોંડામાંથી. 5. વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? વિકલ્પ એ મણિપુરી નૃત્ય શૈલી, વિકલ્પ બી કુચીપુડી નૃત્ય શૈલી, વિકલ્પ સી કથકલી નૃત્ય શૈલી કે વિકલ્પ ડી ભરતનાટ્યમ નૃત્ય શૈલી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી ભરતનાટ્યમ નૃત્ય શૈલી. 6. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો? વિકલ્પ એ આગ્રામાં, વિકલ્પ બી ઢાકામાં, વિકલ્પ સી કાનપુરમાં કે વિકલ્પ ડી બેંગલુરુમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઢાકામાં.
7. મહાત્મા ગાંધીએ કયા ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? વિકલ્પ એ હાથ વણાટ, વિકલ્પ બી કાતણ વણાટ, વિકલ્પ સી હસ્તકલા કે વિકલ્પ ડી માટીકલા. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી કાતણ વણાટ. 8. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? વિકલ્પ એ ઋગ્વેદ, વિકલ્પ બી યજુર્વેદ, વિકલ્પ સી સામવેદ કે વિકલ્પ ડી અથર્વવેદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી સામવેદ. 9. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? વિકલ્પ એ નૃત્ય કલા, વિકલ્પ બી સંગીત કલા, વિકલ્પ સી નાટ્ય કલા કે વિકલ્પ ડી ચિત્રકલા. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી ચિત્રકલા. 10. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું હતું? વિકલ્પ એ અમીર ખુશરો, વિકલ્પ બી કબીર, વિકલ્પ સી તાનસેન કે વિકલ્પ ડી તુલસીદાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ અમીર ખુશરો. 11. ભારતમાં જરી કામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે? વિકલ્પ એ સુરત, વિકલ્પ બી વારાણસી, વિકલ્પ સી ઇન્દોર કે વિકલ્પ ડી મુંબઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સુરત. 12. ચાડો નૃત્ય એટલે કયું નૃત્ય? વિકલ્પ એ કોળીઓનું નૃત્ય, વિકલ્પ બી આદિવાસીઓનું નૃત્ય, વિકલ્પ સી ભરવાડોનું નૃત્ય કે વિકલ્પ ડી પઢારોનું નૃત્ય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આદિવાસીઓનું નૃત્ય. 13. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? વિકલ્પ એ સંગીત કલામાં, વિકલ્પ બી નૃત્ય કલામાં, વિકલ્પ સી નાટ્ય કલામાં કે વિકલ્પ ડી ચિત્રકલામાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી નાટ્ય કલામાં. 14. કયું નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે? વિકલ્પ એ ગોફ ગૂંથણ, વિકલ્પ બી મેરાયો, વિકલ્પ સી ધમાલ કે વિકલ્પ ડી પઢાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી પઢાર.
15. કયા ગુજરાતી કવિએ ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે? વિકલ્પ એ દયારામે, વિકલ્પ બી પ્રેમાનંદે, વિકલ્પ સી નરસિંહ મહેતાએ કે વિકલ્પ ડી બોટાદકરે. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ દયારામે. 16. ભવાઈ એ કોના દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે? વિકલ્પ એ ગુણવંત ઠાકર, વિકલ્પ બી અસાઈ ઠાકર, વિકલ્પ સી ધીરુભાઈ ઠાકર કે વિકલ્પ ડી જયશંકર સુંદરી. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી અસાઈ ઠાકર. 17. કયા સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે? વિકલ્પ એ શૈવ, વિકલ્પ બી સ્વામિનારાયણ, વિકલ્પ સી વૈષ્ણવ કે વિકલ્પ ડી શાક્ત. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી વૈષ્ણવ. 18. કયું નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? વિકલ્પ એ કથકલી, વિકલ્પ બી કથક, વિકલ્પ સી ભરતનાટ્યમ કે વિકલ્પ ડી મણિપુરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ કથકલી. 19. શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે? વિકલ્પ એ પ્રેમ પ્રધાન, વિકલ્પ બી લય પ્રધાન, વિકલ્પ સી ક્રોધ પ્રધાન કે વિકલ્પ ડી ભાવ પ્રધાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભાવ પ્રધાન. 20. ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે? વિકલ્પ એ ગર્વદીપ, વિકલ્પ બી ઘટદીપ, વિકલ્પ સી ગર્ભદીપ કે વિકલ્પ ડી ગર્ભ મેણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ગર્ભદીપ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. ભારત સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. 2. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન ખાલી જગ્યા વિદ્યાનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે યોગ વિદ્યાનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે. 3. માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. 4. ગુજરાતમાં ખાલી જગ્યામાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે લાગણજ. તે ગુજરાતમાં લાગણજમાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. 5. પ્રાચીન સમયથી ભારત ખાલી જગ્યા ક્ષેત્રે જાણીતું છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. 6. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર ખાલી જગ્યાને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. 7. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને ખાલી જગ્યાના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે કચ્છ. 8. ખાલી જગ્યા કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો 8 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે લોથલ ના જે કારીગરો હતા એ ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા. 9. ગુજરાતમાં ખાલી જગ્યાના રમકડા જાણીતા છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે ગુજરાતમાં ઈડર ના રમકડા જાણીતા છે. 10. મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે અકીક તરીકે ઓળખવામાં આવે છે. 11. ખાલી જગ્યાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. 12. પાષાણ યુગના આદિ માનવના ખાલી જગ્યામાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. 13. ભારતીય સંગીતના 5 રાગો ભગવાન ખાલી જગ્યાના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. 14. ખાલી જગ્યામાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે સંગીત મકરંદ માં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. 15. સંગીત રત્નાકર ગ્રંથ એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત ખાલી જગ્યા એ રચ્યો હતો. વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે પંડિત સારંગદેવે રચ્યો હતો. 16. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે ખાલી જગ્યાને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. આ ખાલી જગ્યાને સાચો જવાબ આવશે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. 17. પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી. આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી. 18. ખાલી જગ્યા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. 19. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ખાલી જગ્યા હતું. વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે
દેવાસુર સંગ્રામ. 20. ખાલી જગ્યાનું નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે. આ ખાલી જગ્યાને સાચો જવાબ આવશે ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું છે, કારણ કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે નથી પણ માટી સાથે જોડાયેલી રહે છે, માટે આ વિધાન ખોટું છે. 2. ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 3. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 4. બૈજુ બાવરા અને તાનસેન સ્વામી રામદાસના શિષ્યો હતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે બૈજુ બાવરા અને તાનસેન સ્વામી રામદાસના શિષ્ય ન હતા, પરંતુ તે સ્વામી હરિદાસના શિષ્યો હતા, માટે આ વિધાન ખોટું છે. 5. કુચીપુડી નૃત્ય શૈલી આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 6. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે જોડાયેલી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે મણિપુરી નૃત્ય શૈલી જે છે એ વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે જોડાયેલી નથી, પરંતુ મણિપુરી નૃત્ય શૈલીની જગ્યા આવશે કથક નૃત્ય શૈલી. તે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી જે ભક્તિ છે તેની સાથે જોડાયેલી છે, માટે આ વિધાન ખોટું છે. એટલે મણિપુર નૃત્ય શૈલીની જગ્યાએ જવાબ આવશે કથક નૃત્ય શૈલી. 7. અભિજ્ઞાન શાંકુતલમ નામની રચના મહાકવિ ભવભૂતિની છે. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અભિજ્ઞાન શાંકુતલમ નામની જે રચના છે એ મહાકવિ ભવભૂતિની નથી, પરંતુ મહાકવિ કાલિદાસની છે, માટે આ વિધાન ખોટું છે. 8. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 9. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 10. આશરે 5,000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ધાતુ કલાના પુરાવા મળી આવ્યા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે આશરે 5,000 વર્ષ જૂની જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ધાતુ કલાના નહીં પરંતુ ચિત્રકલાના જે પુરાવા છે તે મળી આવ્યા છે.
માટે આ વિધાન ખોટું છે. 11. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન આંધ્રપ્રદેશ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ભરતનાટ્યમનું જે ઉદ્ભવ સ્થાન છે તે આંધ્રપ્રદેશ રાજ્ય નહીં, પરંતુ તમિલનાડુ જે રાજ્ય છે તેનો તાંજોર જિલ્લો ગણાય છે, માટે આ વિધાન ખોટું છે. 12. કથકલી નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે કથક નૃત્ય શૈલીમાં ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર પહેરવામાં આવતું નથી, પરંતુ કથક જે નૃત્ય છે તેમાં ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર પહેરવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. 13. ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે ગણાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 14. ગરબા એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. ગરબાની જગ્યાએ શું આવે? રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે, માટે આ વિધાન ખોટું છે. 15. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 16. અકીકના પથ્થરોની માળા કે મણકા સુરતના કારીગરો તૈયાર કરે છે. આ વિધાન કેવું છે? તો કે વિધાન ખોટું છે, કારણ કે અકીકના પથ્થરોની માળા કે મણકા સુરતના કારીગરો તૈયાર કરતા નથી, પરંતુ ખંભાતના જે કારીગરો છે તૈયાર કરે છે, માટે આ વિધાન ખોટું છે. 17. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18. ગુજરાતના આદિવાસીઓ ચાડો નૃત્ય કરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 19. મેરાયો રાસ એ રાસનો પ્રકાર છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. મેરાયો રાસ છે રાસનો એક પ્રકાર નથી, પરંતુ દાંડિયા રાસ એ રાસનો પ્રકાર છે, માટે આ વિધાન ખોટું છે. 20. ભવાઈ ભજવનાર ભવાઈયાઓ વાંસળી વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. ભવાઈ ભજવનારા જે ભવાઈયાઓ હોય તે વાંસળી વગાડી માતાજીની સ્તુતિ કરતા નથી, પરંતુ વાંસળી જગ્યાએ શું વગાડે છે? ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે, માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. તેમાં 1 નંબરનું જે જોડકું છે તેની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે તે એકવાર આપણે વાંચી લઈએ. 1. સંગીત રત્નાકર. 2. સંગીત મકરંદ. 3. સંગીત પારિજાત. 4. અભિનવ દર્પણ. 5. નાટ્યશાસ્ત્ર. તેવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. એ. પંડિત અહોબલ. બી. નંદિકેશ્વર. સી. પંડિત સારંગદેવ. ડી. ભરત મુનિ. ઈ. પંડિત નારદ. એફ. નાગાર્જુન. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જોડકાને જોડીએ. સંગીત રત્નાકર, તો આ ગ્રંથ જે છે
એની સામે સાચું જોડકું કયું આવે તો કે સી, સંગીત રત્નાકર સી, પંડિત સારંગદેવ આવે. 2 નંબર છે સંગીત મકરંદ, તેની સામે કયું સાચું જોડકું આવે તો કે છે ઈ, પંડિત નારદ. 3 સંગીત પારિજાત, તેની સામે કયું સાચું જોડકું આવે તો એ, પંડિત અહોબલ. 4 નંબર અભિનવ દર્પણ, તેની સામે કયું જોડકું આવે તો બી, નંદિકેશ્વર. 5 નાટ્યશાસ્ત્ર, તો તેની સામે સાચું જોડકું આવશે ડી, ભરત મુનિ. વિદ્યાર્થી આપણે જોડકા જોડી દીધા છે. તમે સારી રીતે તૈયારી આ જે જોડકા છે તેની કરી દેજો, જેથી તમને પરીક્ષા મદદરૂપ થાય. 2 નંબરનું જે જોડકું છે એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે તે એકવાર આપણે વાંચી લઈએ. 1 હકીક કામ, 2 જરી કામ, 3 જડતર કામ, 4 લાકડાના હિંચકા, 5 લાકડાના રમકડા. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે એકવાર વાંચી લઈએ. એ બિકાનેર, બી ઈડર, સી ખંભાત, ડી સુરત, ઈ અમદાવાદ, એફ સંખેડા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જોડકા જે છે ને જોડવાનો આપણે પ્રયત્ન કરીએ અથવા આપણે જોડકા જોડીએ. એક છે અકીક કામ, તેની સામે કયું જોડકું આવે તો આપણે બધાને ખબર છે કે અકીક કામ આવે એટલે સી, ખંભાત. 2 છે જરી કામ, તો જરી કામ સામે કયું જોડકું આવે તો કે ડી, સુરત. કયું આવે સુરત. 3 જડતર કામ, તો જડતર કામની સામે કયું જોડકું આવશે સાચું એ, બિકાનેર. 4 નંબર લાકડાના હિંચકા, એની સામે કયું સાચું જોડકું આવશે તો કે લાકડાના હિંચકા સામે આવશે એફ, સંખેડા. કયું આવે સંખેડા. 5 લાકડાના રમકડા, તેની સામે સાચું જોડકું આવશે બી, ઈડર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું જે જોડકું છે તેને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે એ વાંચી લઈએ. 1 હેમા માલિની, 2 યામિની રેડ્ડી, 3 શિવારમન, 4 સિતારા દેવી, 5 નૈના ઝવેરી. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે એકવાર વાંચી લઈએ. એ કથક, બી મણિપુરી, સી ભરતનાટ્યમ, ડી કુચીપુડી અને ઈ કથકલી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકાને જોડવાને પ્રયત્ન કરી દઈએ. 1 નંબર છે હેમા માલિની, તેની સામે સાચું જોડકું આવશે સી, ભરતનાટ્યમ. કારણ કે હેમા માલિની અને હેમા માલિની ના હોય તેની સામે વૈજયંતી માલા પણ નામ મૂકી શકે છે, કારણ કે એ પણ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. 2 નંબર છે યામિની રેડ્ડી, તો યામિની રેડ્ડી સામે આવશે ડી, કુચીપુડી. 3 નંબર છે શિવારમન, તેની સામે સાચું જોડકું આવશે ઈ, કથકલી. 4 નંબર છે સિતારા દેવી, તો તેની સામે સાચું જોડકું આવશે એ, કથક. અને 5 નંબર છે નૈના ઝવેરી, તેની સામે સાચું જોડકું આવશે બી, મણિપુરી.
વિદ્યાર્થી મિત્રો, આ તમામ જોડકા ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટા તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો, જેથી તમે તમારી આવનારી જે બોર્ડની જે પરીક્ષા છે તેમાં તમને મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.